વલણ રેલવે ફાટક બંધ થતાં ટ્રાફિક જામ, ફ્લાયઓવર બ્રિજની માંગ ઉગ્ર। પાલેજ નગરમાં પસાર થતી પશ્ચિમ રેલવેની બ્રોડગેજ લાઇન ઉપર આવેલા વલણ રેલવે ફાટક B198ના સમારકામના કારણે બીજા દિવસે પણ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। શનિવાર અને રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી રેલવે ફાટક બંધ રાખવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ફાટક બંધ રહેતા વાહનોનો તમામ ભાર કિસનાડ રેલવે ફાટક પર આવતા ટ્રાફિકનું દબાણ વધી ગયું હતું। સવારે 11 વાગ્યાથી હાઈવે તરફથી પાલેજ બજાર વિસ્તારમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। 12:30 થી 1 વાગ્યા દરમિયાન અવારનવાર ટ્રેનો પસાર થતાં વાહનોનો ભારે ખડકલો જામી ગયો હતો। પાલેજ નગર 2 ભાગમાં વહેંચાયેલું હોવાથી રેલવે ફાટક વારંવાર બંધ રહેતા રોજિંદી ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલેજ રેલવે સ્ટેશન પર વર્ષોથી મંજૂર થયેલા ફ્લાયઓવર બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવાની લોકમાંગ ઉગ્ર બની છે। આ બાબતે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।